અમદાવાદ ખાતે બેવડી ઋતુની અસર હવે લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે। પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડીમાં 14,000 થી વધુ દર્દીઓ નોંધાયા છે। 1220 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા। ઝાડા ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદો વધી ગઈ છે તો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા, ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે। ડેન્ગ્યુના 6 તેમજ મેલેરિયાના 17 અને ચિકનગુનિયાના 8 તેમજ ટાઇફોઇડના 6 કેસ પોઝિટિવ આવ્યા છે તો પીડિયાટ્રિક વોર્ડમાં 48 બાળકો હાલ સારવાર હેઠળ છે। ओपीडी में लगभग 14,460 दर्दियों ओपीडी में नोंधाया तथा तेज अठवाडियाમાં दाखल दर्दी लगभग 1220 दर्दियों नोंधाया। डायरियाना 35 केस तथा वायरल हेपेटाइटिसના 2 केस तथा ટાઇફોઇડના 6 કેસ ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં નોંધાયા અને હાલ અમારી હોસ્પિટલમાં બાળકો ઉદળા રોગના દર્દી 48 દર્દી દાખલ છે। અમદાવાદ સાણંદના પીપણ ગામમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આદર્શ પીપણ શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે દીકરા દીકરીના ભણતર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે। સાથે જ તેમણે રાજ્યમાં વધતા શિક્ષણ સ્તર, ઘટતા ડ્રોપઆઉટ રેશિયો અને સાણંદમાં રોજગાર તથા વિકાસની તકો અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। 2003માં માનનીય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે અને 100% નામાંકન થાય છે। અત્યારે આપણા માટે આનંદની એ વાત છે કે 100% નામાંકન અને 100% નામાંકનની સાથે સાથે ડ્રોપ આઉટ પણ અહીંયા કદાચ ખબર નથી મને, પણ આના પછીની શાળામાં જવાના ત્યાં સીએ ઇન્ટરમીડિયેટ મે 2026ના પરિણામોમાં સુરતના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી છે તો હેનિલ જૈને 600માંથી 463 માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયા 24મો રેન્ક મેળવ્યો છે, જ્યારે સુરત શહેરમાં બીજો ક્રમ હાંસલ કર્યો છે। વિનય ગાંગવાલે 457 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 30મો અને શહેરમાં ત્રીજો રેન્ક મેળવ્યો છે તો જલ શાહે 443 માર્ક્સ સાથે ઓલ ઇન્ડિયા 42મો તથા સુરતમાં 5મો રેન્ક મેળવી પ્રતિભાનો પરચો આપ્યો છે। વિદ્યાર્થીઓને આ સિદ્ધિથી પરિવારજનો અને સમગ્ર સુરત શહેરમાં ગૌરવ અને ખુશીનો માહોલ પણ છવાયો છે। सूरत में सेकंड रैंक है और ऑल ओवर इंडिया 24th रैंक है। कंसिस्टेंटली मैंने 7 to 8 to 9 आवर्स पढ़ा था कंसिस्टेंटली फॉर 7 to 8 मंथ्स, तो उस हिसाब से रैंक आया। सीए इंटरमीडिएट का रिजल्ट ऑब्वियसली इस बार इंडिया रिजल्ट इज टफर देन द लास्ट ईयर रिजल्ट, बट उसके सामने सूरत का रिजल्ट इंडिया से 50% ज़्यादा है अगर आप पासिंग परसेंटेज देखेंगे एज कम्पेयर टू इंडियाज एवरेज रिजल्ट। और इंडिया के एवरेज के सामने हमारे क्लास में एटलीस्ट मैं कह सकता कि 5x टाइम्स बच्चे पास हुए हैं। तो जो भी बच्चे एक व्यवस्थित तैयारी करते हैं और टाइम पर अपना सिलेबस पूरा करते हैं तो वो सीए इंटरमीडिएट और सीए फाइनल सब निकाल सकते हैं। ભારત યુકે વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા। આગામી 15 જુલાઈથી ટેક્સ 24.5%થી ઘટીને 0% થશે અને જેના કારણે ડાયમંડ જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે, જેનાથી આવનારા 2.5 વર્ષમાં એક્સપોર્ટ $3 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે। આ એગ્રીમેન્ટથી વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય નિકાસકારો માટે નવી તકોના દ્વાર ખોલશે। અગાઉ ઊંચા ટેક્સના કારણે ભારતનો બજારમાં હિસ્સો માત્ર 3% જેટલો હતો, તો આગામી 2.5 વર્ષમાં યુકેમાં નિકાસ $3 બિલિયન સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે। હીરા ઉદ્યોગના નિષ્ણાંત દિનેશ નાવડિયાએ આ કરારને સંજીવની સમાન ગણાવ્યો હતો। ટેક્સ 0 થતા હવે આપણું એક્સપોર્ટ ત્યાં વધશે અને અનુમાન એમ કરી રહ્યા છીએ કે આવતા 2 થી 3 વર્ષમાં જે 48,000 કરોડનું માર્કેટ છે એનું 50% માર્કેટ એટલે 2.5 બિલિયન કરતાં પણ વધારે એક્સપોર્ટ આપણે હવે ભારતમાંથી ડાયરેક્ટ યુકેની અંદર કરી શકશું અને એના કારણે જે કંઈ ઘટ પડી છે વૈશ્વિક પરિબળોના કારણે એ પરિપૂર્તિ થશે અને ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો ફાયદો થશે।